સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. ત્યાર પછી આ તવી રાખી દઈશું ઉપર. તેમાં 1 ચમચી જેટલું આપણે દેશી ગાયનું ઘી લીધું છે. સાથે 2 પાવડા જેટલું તેલ લેવાનું છે. અને તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. અડધી ચમચી જેટલી વઘાણી ઉમેરીશું. અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે 2 સૂકા મરચાં લીધા છે, તેને ઝીણા ટુકડા કરી લીધા છે, તેને પણ ઉમેરી દઈશું. ત્યાર પછી 1 તમાલપત્ર, એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, આદુ હતું નહીં એટલા માટે મેં નથી નાખ્યું. તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખજો. તો મરચાં અને લસણની પેસ્ટ સતળાઈ જાય ત્યાર પછી મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે, જે ધોઈને સાફ કરી નાખ્યા છે, તે ઉમેરી દઈશું. અને સાથે જ 1 ડુંગળી લીધી છે ઝીણી કાપીને, તે પણ ઉમેરી દઈશું. અને સારી રીતે સાતળી લઈશું. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળાવા દેવાની છે. થોડી વાર પછી આપણે જોઈ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા હતા તેમાં ઉમેરી દેવાના છે. તેની જ ઉપર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે દેશી ટમેટાં આવી જાય, અને દેશી ટમેટામાં તો સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે આ ટમેટાને પણ થોડી વાર માટે ચડવા દઈશું. ટમેટાં પણ આપણા સારી રીતે ચડી ગયા છે અને ખૂબ મસ્ત સ્મેલ આવી રહી છે. હવે આપણે તેમાં જે ક્રશ કરીને ટમેટાની ગ્રેવી બનાવી હતી તે ઉમેરી દેવાની છે અને તેને પણ મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મરચું, હળદર, ધાણા જીરું પાવડર,
થોડો જલારામ મસાલો, બધું ઉમેરીને થોડી સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આ બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને સરસ રીતે ચડી ગયા છે, તો આપણે તેમાં પાણી ઉમેરી દઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. અને ઉપરથી થોડો ગોળ ઉમેરી દઈશું. જો તમારે ગોળ ન ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. અને હવે આને થોડી વાર માટે આપણે થવા દઈશું. તો આપણો આ ગ્રેવી ઉકળી ગઈ છે. આપણે ના તો તેને વધારે ઘાટી રાખવાની છે, ના પતલી. હવે આપણે તેમાં સેવ ઉમેરી દઈશું. આપણું આ સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. જો તમારી પાસે કસૂરી મેથી હોય તો થોડી હાથમાં મસળી અને તેને ઉમેરી શકો છો. અને હવે આપણે આ સેવ ટમેટાની કોથમરીથી ગાર્નિશ કરી લઈશું આ શાકને. અને હવે આ ગેસ બંધ કરી દીધો છે. થોડું માખણ ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ સેવ ટમેટાનું શાક. એકવાર ઘરે જરૂરથી આવી રીતના ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને શિયાળામાં સાપડી અથવા તો પરોઠા સાથે ખૂબ જ મજા આવે છે ખાવાની. અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.